ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આતંકવાદી હુમલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન. શુક્રવારે પાકિસ્તાનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જેમાં 11 લોકોના મોત અને 6 લોકોને ગંભીર ઈજા પહોંચી. અધિકારીઓનું કહેવું છે કે બોમ્બ રિમોટ કંટ્રોલ ડિવાઇસ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો. દક્ષિણ કોરિયામાં રિસોર્ટ બાંધકામ સ્થળે લાગી ભીષણ આગ. આગમાં 6 લોકોના થયા મોત. આગ બુઝાવવા માટે 90 ફાયર ફાઇટર્સને લગાડવામાં આવ્યા કામે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. બુસાનની ફાયર એજન્સીના જણાવ્યા પ્રમાણે 100 કામદારો સાઇટ પરથી બહાર નીકળવામાં થયા સફળ. યુક્રેનના ચિનોરબિલ પરમાણુ પ્લાન્ટ પર રાત્રિના ડ્રોનથી કરવામાં આવ્યો હુમલો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા માટે રશિયાને ઠેરવ્યું જવાબદાર. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે વિસ્ફોટથી સજ્જ અને રશિયન ડ્રોન ચેર્નોબિલ પ્લાન્ટ કોન્ક્રીટ સેફટી કવચ પર કર્યો હતો. જણાવ્યું હતું કે મોડી રાત્રે વિસ્ફોટકોથી સજ્જ એક રશિયન ડ્રોને ચેર્નોબિલ પ્લાન્ટના કોન્ક્રીટ સેફટી કવચ પર કર્યો હતો. જોકે રશિયાએ આવા કોઈપણ હુમલાનો કર્યો ઇનકાર. પોપ ફ્રાન્સિસની તબિયત બગડી. શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ. આ માહિતી વેટિકન દ્વારા આપવામાં આવી. નાદુરસ્ત તબિયતને કારણે પોપ ફ્રાન્સિસ આગામી થોડા દિવસો સુધી કોઈપણ જાહેર કાર્યક્રમમાં નહીં લે ભાગ.